છેલ્લા 24 કલાકમાં 35 તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે। ઉમરગામમાં સૌથી વધુ 2.5 ઇંચ વરસાદ ખાબક્યો તો વલસાડમાં 2 ઇંચ, પલસાણામાં 1.5 ઇંચ અને જલાલપોરમાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। નવસારીમાં 1 ઇંચ, વાપી, પારડી, ચીખલીમાં 1 ઇંચ વરસાદ વરસ્યો। ડાંગ, આહવા અને વાલિયામાં પણ 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। તો અલગ અલગ જગ્યાએ 1 થી 2 ઇંચ સુધી વરસાદ પડ્યો છે, જેમાં વલસાડમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો। છેલ્લા 24 કલાકની અંદર 35 તાલુકાઓમાં વરસાદ। આમ જોવા જઈએ તો ઉત્તર મધ્યમાં તો વરસાદ નથી વરસી રહ્યો, પરંતુ સૌથી વધુ વરસાદ દક્ષિણ ગુજરાતમાં જ પડી રહ્યો છે, કારણ કે ચોમાસું ત્યાં બેસી ગયું છે। પરંતુ ચોમાસાની ગતિ ધીમી હોવાથી ક્યાંક ઉમરગામ છે, ડાંગ છે, સાપુતારા છે, વલસાડ છે, નવસારી છે, સુરત ત્યાં જ વધુ વરસાદ વરસી રહ્યો છે।